કેવી મોજ છે જો. બોતરાઈ ગઈ એટલે શું હે કાલા આ જોજા આને ઉપર લીધું આનું જ તે અડ્યા ભેગો બોલો. હેલો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય વેળાનાથ. તો સ્વાગત છે તમારું ફરીથી મારા નવા મસ્ત મજાના વ્લોગમાં. તો મિત્રો, આજે છે 14 જાન્યુઆરી અને આજે છે ખીહર અને મસ્ત મજાનું સવાર થયું છે. અરે બંસી તું અહીં છે ક્યાં આવી આમ જો, ખબર પડી ગઈ. લે આમ જો કરી. ઓય રેવા દે બંસી, આમ જો રેવા દે. અને આપણે મિત્રો, હું તમને વાત કરતો હતો કે અત્યારમાં વાગ્યા છે સવારના 7:15 અને હું આવી ગયો છું ધાબા માથે. અને હું તમને દેખાડવા માંગુ છું કે અત્યારે કેટલી પતંગ જગે છે. તમે જુઓ, સવારમાં આજ પવન સારો છો. જો આ બાજુ જો મિત્રો, ઘણી પતંગો જગે છે. જો તમને દેખાડું, આમાં એટલી બધી કદાચ ન દેખાતી હોય. દેખાય છે જો, આ બાજુ પર. મિત્રો, આજે ખીહેર છે ને, આજે નકર ખીહેરમાં કેવું હોય, ખીહેરના દિવસે બંસી ખીહેરના દિવસે છે ને સવારમાં પવન હાવ ઓછો હોય. પણ આજ તો એવું નથી. આજ સવારમાં પવન સારો છે. જોકે આપણે તો કાંઈ પતંગ ચગાવતા નથી, પરંતુ આપણી પાસે પતંગો આવી છે અને ફિરકી પણ છે. જો એવું લાગે તો આપણે મોડેકથી પતંગ ચગાવશું, જો કે બહાર જવાનું ન થાય તો. પરંતુ અત્યારે બંસી હેલો કહી દે. બંસી લે આને રમતું બહુ છે. પરંતુ મિત્રો, આપણે અત્યારે પારેવાને ચણ નાખવાની છે. તો અત્યારમાં થોડીક ચણ નાખી દેવી તો પારેવા સણી જાય અને પછી વ્યા જાય એમના ઘરે. પતંગ સગે એની પહેલા બંસી તોફાન નહીં કરીને કા નો. બંસીના તોફાન તો એટલે હદ બાર વ્યા જશે. ક્યાં જશે? ચાલો તે આપણે પારેવાને ચણ નાખી દેવી. જવા દે ઈ ખાવાનું નથી એટલે. રેવા દે તો ચાલો મિત્રો, આપણે નીચે જવાનું છે અને ભોળાનાથને જળ ચડાવવાનું છે અને પછી દુકાન આપણે ખોલી નાખવાની છે. કારણ કે ઉત્તરાયણ હોય કે ગમે તે હોય, આપણે દુકાન તો ખોલવાની જ હોય. ધંધો બરોબર. આપણે રજા ન આવે, કાંઈ વાંધો નહીં. ચાલો મિત્રો, અહીં આમ થોડીક ટાઈટ આવતી હોય એવું લાગે છે મને. તો ચાલો ફટાફટ. તો મિત્રો, અત્યારે વાગી ગયા છે 10 અને હું દૂધ નાખીને આવતો રહ્યો છું. વચમાંથી એક પતંગ પણ લૂંટી લીધી છે. હું તમને દેખાડું. જોયું મિત્રો, પતંગ લૂંટી નથી પણ રસ્તામાં પડી હતી તે લેતો આવ્યો છું. અને અહીંયા જાંબુડી નદી પાસે ઉભા રહ્યા છીએ મસ્ત મજાનું કુદરતી દ્રશ્ય જોવા માટે. અને અહીંયા હું તમને મોટો જબરો એક બગલો દેખાડું. જો ઉડી ન ગયો હોય તો. ક્યાં ગયો મિત્રો? બગલો તો ઉડી ગયો છે મોટો જબરો. આ કૂતરાના કારણે ઉડી ગયો છે. જો આ પાણીમાં જાય છે. જો આમ બગલા ઉડ્યા. તો ચાલો મિત્રો, હવે બગલો તો કાંઈ છે નહીં. આપણે હવે ઘરે જતા રહીએ અને કાંઈક ધાબામાં ચડીને આપણે શું કહેવાય એને
શેરડી ખાઈએ ધાબામાંથી જઈને. ચાલો જો મિત્રો અહીંથી બગલો દેખાય છે, હું તમને દેખાડું છું. આ મોટો જબરો બગલો છે કે આનું નામ બીજું કઈ છે, કોઈને ખબર હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. જો મોટી જબરી સાસ, અને આમ એ બગલા જેવો જ લાગે પણ બગલો નથી. શાહમૃગ નહીં, ઓલું શું કહેવાય એને, આપણું રાજ્ય પ્રાણી છે ફ્લેમિંગ બર્ડ, એની જેવું લાગે છે. તો મિત્રો અત્યારે વાગ્યા છે 11 અને હું આવી ગયો છું ધાબામાંથી, કારણ કે પતંગ સગાવવા માટે. જો તમે આમ તો જો કે હું કોઈ દિવસ પતંગ સગાવતો નથી, પરંતુ આ ઉતરાયણે આપણે પતંગ સગાવવાની છે. બાજુમાં તે રામાપીર રમે છે એટલે આપણો અવાજ કદાચ બરોબર ન સંભળાતો હોય. તમે જો આપણી પાસે કેટલી પતંગ છે, તમે જો આટલી બધી પતંગ છે, આની અંદર પણ પતંગ છે. જો આટલી બધી પતંગ છે, તમારે કોઈને જોઈતી હોય તો લઈ જાયજો. પણ પતંગ ફિરકી બધી વસ્તુ છે આપણી પાસે. અને જો આવું વસ્તુ આ બધું હાથી સિમેન્ટમાં આવ્યું છે. જો આ કેવું વાગે છે, આપણે વગાડીને જોવું છે. ઓન બંચી બે આવ્યા. જો બંચી વતન છે અહીંયા ધાબામાંથી હારું હારે. તો ચાલો મિત્રો હવે આપણે પતંગ સગાવી. પતંગ જો સામે પડી છે પતંગ. તો ચાલો હવે જો આ પતંગ હું તમને દેખાડું કેવી પતંગો શકે છે. આમાં નહીં દેખાતી હોય કારણ કે આગી આગી સગે છે એટલે પતંગ ન દેખાય. ઓય રેવા દે બંસી, તેમાં રેવા દે. તો ચાલો આપણે પતંગ સગાવવા મળી. બરોબર મિત્રો તમે જોઈ શકો છો આપણી પતંગ જો ક્યાં સગે છે. જો આપણી પતંગ હો ભાઈ. જો આ બાજુ બંસી છે, આ બાજુ પતંગ આપણી ક્યાં જોઈએ છે. બહુ અત્યારે હોય ગઈ. તો જો મિત્રો રણજીત આવી ગયો છે પતંગ ઉડાડવા માટે મારી માટે. જોઈ લે છે ને નવે નવો તૈયાર. એટલે ક્યાં કઈ પતંગ હલવાઈ જાય નહીં. તોડ નાખું. હા તોડી જ નાખો ને. તો મિત્રો ભાણાભાઈ પણ આવી ગયા છે ખીર કરવા માટે. જોવા જય અને હિરેન જો ખીર કરવા માટે આવી ગયા છે હિરેનભાઈ. આવી જાય આ કઈ દે ફોન માં અહીંયા આવી જાય ને. હા હાલો હાલો મને પતંગ ઉડાડે. આ બાજુ રણજીત પતંગ ઉડાડે છે. કેરનું કોઈનું કાપ્યું નથી પણ આટલામાં કોઈ પતંગ જ નથી. આટલામાં કોઈ પતંગ જ નથી સગાવતું. ખોફ છે અમારા, ખોફ છે ખોફ. કોઈ આવતું નથી. હા જો આવ્યો ઉપર લે જો જાય રણજીત નું કપાઈ ગયું છે. 5 પતંગો કાપ્યો કીધી આપણે પહેલી દાવ. હાલો સગાવો ઢીલે કાપે. આપણે ઉડાડતા પાટા જોઈ લો. આપણે ઉડાડે કોઈનું કાપ્યું નથી. અલગ 18 કાપી નાખ્યા. 18 જોઈ લે. આપણે પતંગ એક વાર દેખાડજો કેટલી હતી. ના લાલ નહીં આપણે પતંગ. હા જો દે ક્યાંથી સસ્તા લાવો દેખાડજો. આખા ગામમાં બધે નકરા પતંગ જ સગાવે. આખું ધાબુ ભર્યું. આ લટા લાગે લાગી જા કટા. હા લાગે હોય લીધો. ઢીલે કાપે છે. રહે છે આપણી પતંગ. હા પીળા જેવી. આ પતંગ આપણી છે. કેમ થયું? નીકળી ગઈ. ઓ લાગી જો.
આ પતંગ હારી આમ તો અહીંયા આમ પતંગ ચગે હોય હા ઈ ઢીલે હું કાપે હે તું ઢીલે કાપે એને બોતરા ગઈ કોની ગઈ બોતરા ગઈ યો વાહ કાપ્યું બોતરા ગઈ બોતરા કેવી મોજ છે જો બોતરા ગઈ એટલે શું હે કાલા આ જોજા ઉપાડ્યું આને ઉપાડી લીધું આનું જ તે અડ્યા ભેગો બોલો બાણા ભાઈ પતંગ સગાવે છે તો તમે ક્યાં છે લે તારી પતંગ આકાશમાં ઊંચે આકાશે ઊંચે હા અરે જો ઝૂમ કર્યું તે દેખાડે તો આ પતંગ છે અમારે આ ભાણાભાઈ જો આની હા બીજો ભાણો આવ્યો હીરાભાઈ હમણાં કાઢી નાખવાના હું એ પગમાં હલવાડ્યો દોરા ચાલો મિત્રો પતંગ સગાવવા માટે ખેર કરવા માટે આપણે મિરકી પકડવા ગામમાં રામા મંડળ મળે છે માઇક લાવવાનો તો આ હમણાં રામા મંડળ રમે છે એનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક આવી જાય એ તો આવશે આપણો નહીં આવે અવાજ હા હીરાની પતંગ ક્યાં છે જોવા ઝૂમ કરતા પતંગ ખોવાઈ જાય તો મિત્રો આજના વિડીયોમાં એટલું જ તે આપણે ફરી મળીશું નવા વિડીયોમાં ખીયરના સ્પેશિયલ વ્લોગ પાર્ટ 2માં બધાને હેપી ખીયર જો કે ખીયર તો જતી રહી છે કાંઈ વાંધો નહીં ચાલો મળીએ પાર્ટ 2માં ત્યાં સુધી વિડીયોને લાઈક કરી નાખજો નવા તો સબસ્ક્રાઈબ કરી નાખજો બાય બાય